રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એની ચર્ચાના કારણે રાજકોટની જે પોલીસ છે એને લઈને પણ ક્યારેક શંકા ઊભી થતી હોય છે. કારણ કે રાજકોટની પોલીસની કામગીરી જે છે એ ઘણીવાર પ્રશ્નાર્થ ઊભા કરી દે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વાત આવે એટલે સૌથી પહેલી વાત પોલીસની આવે. પરંતુ શું કામ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આટલી બગડતી જઈ રહી છે? એનો જવાબ આજે કદાચ અમારી પાસે આવ્યો છે, અને એ જવાબ હોઈ શકે પોલીસની નિષ્ક્રિયતા. રાજકોટની પોલીસ જે પ્રજા છે એમની ફરિયાદો નથી સાંભળી રહી એવી ફરિયાદો ઉઠી છે, અને હવે રાજકોટની ત્રસ્ત પ્રજાએ BS9 એક પત્ર લખીને પોલીસ એમનું ન સાંભળવાની ફરિયાદ અમને કરી છે. અને એ સિવાય પણ રાજકોટમાંથી જે આવારા તત્વો છે, ભૂમાફિયાઓ છે, એને લઈને પણ અનેક પ્રશ્નો અને અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. તેના વિશે વિગતે વાત કરીએ આજના અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આજે અમારી ચેનલને એક પત્ર મળ્યો છે, જેમાં રાજકોટની ત્રસ્ત પ્રજાએ પોતાની સમસ્યા જે છે, પોતાની જે વેદના છે એ રજૂ કરી છે. અને એમાં એમણે એવો પણ દાવો કર્યો છે કે વારંવાર એમણે રાજકોટની પોલીસને, પોલીસ કમિશનરને પણ આ અંગે રજૂઆતો કરી છે, પરંતુ આ વિષયને લઈને એમની રજૂઆતો, એમની જે ફરિયાદો છે એને કોઈ સાંભળી નથી રહ્યું, અને એના વિશે કોઈ પગલાં નથી લઈ રહ્યું. આ પત્ર આજે અમારી ટીમને મળ્યો છે, જેમાં રાજકોટના જ એક નાગરિક દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. એમણે અહીંયા લખ્યું છે, માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી, એમણે પોલીસ કમિશનરને જે પત્ર લખ્યો હતો એની જ કોપી અમને મોકલેલી છે. અને એમાં આગળ એમણે શું લખ્યું છે આપણે બધી જ વિગતો મેળવીએ. એમણે લખ્યું છે કે હેલ્મેટ પહેરીને આવે છે, મોઢા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવે છે. આ વાત કરી રહ્યા છે આવારા તત્વોની, જે એમને પરેશાન કરી રહ્યા છે. બાબતમાં એમણે લખ્યું છે કે વર્ધમાન નગર પેલેસ રોડ પર આવેલ છે, ત્યાં આવા તત્વોનો માનસિક ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આ લોકો દારૂ તેમજ પાવડરનો વેપાર કરી મહિલાઓને ત્રાસ આપે છે, તેમજ ખરાબ માંગણીઓ કરે છે. કોઈ કંઈ પણ બોલે તો પોલીસને હપ્તા ખવડાવીએ છીએ, આવા શબ્દો વાપરે છે. આ બેફામ લોકો બે રોકટોક થઈને કહી રહ્યા છે કે અમે પોલીસને હપ્તા આપીએ છીએ. અને આ જે રજૂઆત છે એ જાગૃત નાગરિકોએ રાજકોટના પોલીસ કમિશનરને પણ કરી છે. અને એમણે પત્રમાં આગળ એવું પણ લખ્યું છે કે જય ભારત સાથ જણાવવાનું કે વર્ધમાન નગર પેલેસ રોડ પર આવેલ છે, ત્યાં છેલ્લા 6 મહિનાથી આવારા તત્વોનો એક અડ્ડો બની ગયો છે. તે લોકો દારૂનું વેચાણ કરે છે ને પાવડરનું વેચાણ કરે છે. અને વર્ધમાન નગર શેરી નંબર 7, 8 અને 9માં સવારના 8 વાગ્યાથી લઈ રાત્રે 2 વાગ્યા સુધી અપડાઉન કરે છે. આ લોકો મહિલાઓને માનસિક ત્રાસ આપે છે, ત્યાં આવતા સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે, દીકરીઓ તથા બહેનોને ત્રાસ આપે છે. આપશ્રીને તાત્કાલિક ધોરણે પગલાં લઈ આ આવારા તત્વો સામે કાર્યવાહી કરવા વિનંતી છે. હેલ્મેટ પહેરીને આવે છે, મોઢા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવે છે, અને આ લોકો પાસે ધારદાર હથિયારો પણ હોય છે. એવું પણ લખ્યું છે અહીંયા, ધારદાર હથિયારો હોય છે, મહિલાઓને માનસિક ત્રાસ આપે છે, એ લોકો દારૂનું વેચાણ કરે છે, પાવડરનું પણ વેચાણ કરે છે. અને આ જે પત્ર છે આ બાબતે હર્ષ સંઘવીને લેટર મોકલેલ છે, એવું પણ એમણે કહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ એ લોકોએ રજૂઆતો કરેલી છે. અને આ જે પત્ર છે એ તેમણે રાજકોટના જે પોલીસ કમિશનર છે એમને લખ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે પોલીસ કમિશનર સાહેબ રાજકોટ, એમને આ પત્ર લખેલો છે. અને ખાસ એમણે જ્યારે પોલીસ કમિશનરને લખેલો આ પત્ર અમને મોકલ્યો, તો આ પત્રની સાથે એમણે એક સૂચના અહીંયા લખી છે. એમની જે સમસ્યા છે એ એમણે અહીંયા પોતે લખીને દર્શાવેલી છે. એમણે લખ્યું છે, કદાચ જે અક્ષરો છે એ સમજવા થોડાક અઘરા છે, પણ લખ્યું છે કે 10 વખત કમિશનર સાહેબને અરજી કરેલ છે, પણ કોઈ પગલાં ભરેલ નથી. એમણે લખ્યું છે, આ જાગૃત નાગરિકે લખ્યું છે કે 10 વખત એમણે રાજકોટના પોલીસ કમિશનરને આ વિષયને લઈને અરજી કરેલી છે, પરંતુ આ બાબતને લઈને કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. BS9ની ટીમને આજે આ પત્ર મળ્યો છે, ને આની અંદર દાવાઓ કરવામાં આવ્યા છે કે આ જે આવારા તત્વો છે એ આ વર્ધમાન નગર જે વિસ્તાર છે પેલેસ રોડ પાસે, ત્યાં મહિલાઓને, વિદ્યાર્થીઓને અને ત્યાંના જેટલા પણ સ્થાનિકો છે બધાને હેરાન પરેશાન કરે છે. દારૂનું વેચાણ કરે છે, પાવડર એટલે કદાચ એ પાવડર મતલબ ડ્રગ્સની અહીંયા વાત થઈ રહી છે, એનું વેચાણ કરે છે.
રાજકોટની અંદર રહેણાંક વિસ્તારની અંદર આ થઈ રહ્યું છે અને રાજકોટની પોલીસ કઈ ઘોર નિંદ્રામાં સૂતી છે એ એક પ્રશ્ન છે. અને રાજકોટમાં ન માત્ર આ એક પ્રશ્ન, આવા અનેક પ્રશ્નો જે છે એનાથી પ્રજા અત્યારે ત્રસ્ત છે, પરંતુ પોલીસ ક્યાં ઊંઘમાં સૂતી છે એ એક સવાલ છે. કારણ કે અહીંયા અન્ય પણ પ્રશ્ન મારે તમારી સામે મૂકવો છે. રાજકોટમાં જે ભૂમાફિયા છે એ બેફામ થયા છે. ભૂમાફિયાઓ બેફામ થયાની પણ આજે રાજકોટની અંદર એક ફરિયાદ સામે આવી છે. એ લોકો પણ મીડિયાની સામે આવ્યા અને મીડિયા સામે એ લોકોએ પોતાની જે વ્યથા છે એને ઠાલવી હતી. એને વિશે આજે અમે પણ એક લેખ તૈયાર કર્યો છે. એમાં રાજકોટમાં જે ભૂમાફિયાઓ છે બેફામ થઈ ગયા છે એના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં આ ગુંડાગીરી જે છે એ કેદ થઈ ગઈ છે. પાળ ગામની કિંમતી જમીન પચાવવા હિંસક હુમલો આ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. વિગતે વાત કરું તો રાજકોટ જે છે એના લોધિકાના પાળ ગામમાં કિંમતી જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવ્યા હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. લોભિયા તત્વોએ માત્ર જમીન પર ડોળો જ નથી નાખ્યો, પરંતુ નિર્દોષો પર હિંસક હુમલો કરી પંથકમાં ભયનો માહોલ પણ પેદા કર્યો છે. આ એ જ આવારા તત્વો છે જે રાજકોટની જનતાને, રાજકોટ શહેરની વાત કરીએ કે રાજકોટ જિલ્લાની વાત કરીએ, આખા રાજકોટની અંદર આ આવારા તત્વો બેફામ થયા છે અને લોકોની અંદર પોતાનો ભય જે છે એ ઊભો કરવા માટે એ લોકો આવા કામો કરતા હોય છે. જો કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા ભૂમાફિયાઓના જે મનસુબા છે એના પર પાણી ફરી વળ્યું. પાળ ગામની સર્વે નંબર 1002 વાળી જમીન જે છે, જે અમીશ રામાણી નામના વ્યક્તિ છે એમની છે. અમીશ રામાણી નામના આસામીએ કાયદેસર રીતે ખરીદેલી છે. તેના પર મેહુલ ડાયા માટિયા અને મેહુલ અર્જણ માટિયા નામના શખ્સોએ હુમલો કર્યો હતો. ગત 9 અને 10 ડિસેમ્બરના રોજ આ હુમલાખોરોએ જમીન પર ગેરકાયદે પ્રવેશ કરી આતંક મચાવ્યો હતો. પોતાનો કબજો જમાવવાના બદ ઇરાદે ત્યાં હાજર એક વ્યક્તિને બેફામ માર મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. એના પણ દ્રશ્યો સામે આવ્યા છે. એ લોકોએ જે આતંક મચાવ્યો એના સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ એ લોકો છે જેના પર આ હુમલાખોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. એ સિવાય પણ ભૂમાફિયાઓ એટલા બેખોફ હતા કે પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો. આ લોકો જે છે એ લોકોએ આજે સીસીટીવી કેમેરા ત્યાં લગાવવામાં આવ્યા હતા. હજુ પણ તમને વધુ સારી રીતે દેખાડવાનો પ્રયત્ન કરું. એ જે સીસીટીવી ત્યાં લગાવવામાં આવ્યા હતા, અહીંયા તમે જોઈ શકો છો આ સીસીટીવીના દ્રશ્યો છે. એ સીસીટીવી જે લગાવવામાં આવ્યા હતા એને પણ આ માફિયાઓએ તોડી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ લોકો તોડે એ પહેલા જ આ જે આખી ઘટના હતી એ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ભૂમાફિયાઓ એટલા બેખોફ હતા કે પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. કેમેરા તૂટે તે પહેલા જ આ ગુંડા તત્વોની તમામ હરકતો અને હિંસક હુમલો ફૂટેજમાં કેદ થઈ ગયો હતો. આ ફૂટેજ હવે પોલીસ માટે લોખંડી પુરાવો બન્યો છે. જમીન માલિક અમીશ રામાણીએ આ મામલે લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રાજકોટ પંથકમાં જમીન પચાવી પાડવાની વધતી જતી ઘટનાઓએ ભૂમાફિયાઓ સામે કડક લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઊભી કરી છે. પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ પ્રશ્ન એ જ છે કે રાજકોટની પોલીસ જે છે એનો જે ભય છે એ ભૂમાફિયાઓમાં કે આવારા તત્વો જે છે રાજકોટની અંદર બેફામ થઈને ફરી રહ્યા છે ને એનો ભય રાજકોટમાં નથી જોવા મળી રહ્યો. ખરેખર જે ભય હોવો જોઈએ, આવા જે આવારા તત્વો છે, જે ગુંડા તત્વો છે, જે ભૂમાફિયાઓ છે, એની અંદર પોલીસનો જે ભય હોવો જોઈએ એ નથી રહ્યો. અને સામાન્ય પ્રજા જેના માટે પોલીસ રક્ષકનું કામ કરે છે, એ સામાન્ય પ્રજામાં ક્યાંક પોલીસનો ભય જોવા મળતો હોય છે. તો આ વિરોધાભાસ જે છે રાજકોટની પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા કરે છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.